અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારની કરીએ, જ્યાં વરસાદી પાણી હજુ તો ઓસર્યા નથી, ત્યાં ગટરના પાણી બેક મારવાની શરૂઆત થઈ છે, જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। ગટરના પાણી બેક મારતા સ્થાનિક લોકોને હાલાકી પડી રહી છે। ન્યૂ વસ્ત્રાલ વિસ્તારનો 1 કિલોમીટર રોડ ખોદી મુકાતા આ પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે। સ્થાનિકો મહિલાઓ ખોદેલા રોડમાંથી ચાલવા મજબૂર છે, કારણ કે કોઈ બીજો વિકલ્પ નથી। સ્ટ્રોમ વોટર લાઇન નાખી યોગ્ય પુરાણ ન કરાતા આજે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તો ખરાબ રોડથી દૈનિક કામગીરીમાં પણ મુશ્કેલી થતી હોવાની વાત સ્થાનિકો કરી રહ્યા છે। 6 મહિનાથી આપ જોઈ શકો છો, આખો રોડ ખોદીને મૂકી દીધો છે। આ રોડમાં કોઈ પણ અવર જવર નથી થઈ શકતી, તકલીફ ઘણી બધી છે। અને ખાસ તો વસ્તુ તમે જોઈ શકો છો કે અહીંયા વસ્ત્રાલનું સ્મશાન ગૃહ આવેલું છે, તો અંતિમ ક્રિયામાં પણ જો કોઈ વ્યક્તિને લાવવા હોય તો પણ 1.5 કિલોમીટર આખું ફરીને રિંગ રોડ થઈને ફરીથી લાવવા પડે છે। સરકારના ઘણા બધા સાધનો અહીંયા આવીને પડ્યા રહે છે, રોજ કામ થાય છે પણ શું થાય છે એ ખબર પડતી નથી, અને કોઈ પણ જાતનું કામ પ્રોપર થતું નથી। તો સરકારને અને અધિકારીઓને ખાસ એવી વિનંતી કે જલ્દીથી જલ્દી આ રોડનું સમારકામ કરી અને વ્યવસ્થિત રોડ બનાવે કે જેથી વસ્ત્રાલના અહીંના રહીશોને ખૂબ સરળતાથી અને સુગમતાથી એ લોકો આવી જઈ શકે। સ્કૂલમાં જવા આવવામાં છોકરાઓને મૂકવામાં તકલીફ પડે છે, લેડીઝોને આવવા જવામાં, શાકભાજી લેવામાં ખાસા સમયથી આ રોડનો ખોદને બધું ચાલુ છે, તો હજી કામ પૂરું થતું નહીં। આવવા જવામાં ખૂબ તકલીફ પડે છે, રોડમાં બહુ ખાડા છે। નોર્મલી વરસાદમાં પાણી ભરાઈ જાય છે, તો પાણીમાં બી પબ્લિકને સામનો કરવો પડે છે। આગળ એક મોટો ખાડો પણ પડેલો છે, હા, કેટલા સમયથી ખાડો પડે એ છે? અંદાજે 3-4 મહિનાથી છે, તો એનું કામ ફાસ્ટ થાય અને આ રોડનું કામકાજ પૂરું થાય તો એવી અમારી રજૂઆત છે। વાળો જે રોડ છે એ અમે આખો રોડ બનાવવા માટે કામ હાથમાં લીધું હતું, અને ઇન બિટવીન વરસાદ આવી જવાના કારણે આ બધી સમસ્યા સર્જાઈ છે। નહીં તો ત્યાં તો સરસ મજાનો રોડ હોત, પણ તેમ છતાં જે ભૂવા પડ્યા છે એ ભૂવા લગભગ એ કામ પૂરું કરી દીધું છે। એનું જે નાનું મોટું સેટલમેન્ટ હતું પૂરું થઈ ગયું છે, બેરિકેટિંગ પણ કરેલા કે અકસ્માત ના થાય। હવે કામ પૂરું થશે એટલે મોટરેબલ થઈ જશે અને કોઈ પણ જાતની સમસ્યાના નડે પ્રકારનું વ્યવસ્થાપન કરીએ છીએ। અને નિકાલ માટે વસ્ત્રાલ તળાવ છે, એ તળાવનું ઇન્ટરલિંકિંગ પાછું ખોડિયાર તળાવમાં કરેલું છે। તેમ છતાં રોડના આ થોડા પ્રોબ્લેમના કારણે આ બધું દેખાય છે, પરંતુ ઈસ્ટર્ન ટંકમેન લાઇન જે 200 કરોડના ખર્ચે કોર્પોરેશન નાખી રહી છે, એ આખા વિસ્તારને નિકોલથી લઈ અને રામોલાથી જણ બધાને એમાંથી રાહત મળવાની છે, અને કામ પૂરું થવાને માત્ર 10 દિવસ બાકી રહ્યા છે।